ત્રણ દાડાની અંદર મારા બાઇક જોવો ને કે બે બાપ દીકરાનો બંબુ ફિટ કરી દે. એ 25ના ઝઘડામાં હીરો ખોવાનો મારો કચરામાં, એ હીરો ખોવાનો મારો કચરા. લાય રૂડો રૂપાળો નવરો હું તે મહેમાન ગતિ જીવા દે. આ માસીના ઘેર ચાલનો જોયો નહીં, મને માસીના ઘેર જવા દે આજ તો. ઓહો, કેમ છો રઘુભાઈ? મજામાં ને રઘુભાઈ? હા, તો યાદ આવી કીધું લાય જતો રહેવા દે રઘુભાઈના ઘેર. ઓહો, આવો મુરજીભાઈ. એટલે હું યાર વિચાર કરતો હતો, કીધું મહેમાન ગતિએ જવું, તમારા ઘેર જ આવતો હતો. સારું, પણ તમે એવો આવી ગયા. હેલો તમે બેહો. મને ફોન કર્યો હતો યાર, મને કીધું હોય તો હું હોય ના હોત, પણ હવે શું કરવું, આવી ગયો એટલે. આ બાઇક લઈને જા, ખમણ બમણ ને એવું લેતો હોય થોડું. મહેમાન આવ્યા છે તારા મા હાથે. હોવ, આ મુરજીભાઈ આવ્યા છે, ખમણ લેતો હોય. લે હગા યાર, મહેમાન એ છો ઘરના જ છીએ ને, કોઈ ખમણ બમણ એવું નહીં મંગાવું, રવા દો ને. હા, જે હોય શાક રોટલો બનાવી દો, ખાઈ લેશું આપણે તો. આપણે એવું હાટું નહીં. સાધન ના હોય તો એમાં શું ચિંતા કરે, બુઢા લઈ જાય ને, એમનું બાઇક લાયક છે ને. હાલો બાઇક એમનું. આ તો હાલથી તાર મારા બાઇક તને આવડત છે તો ખરું ને. હગા બાઇક તો ના હાલું હું. હમણાં જ લાવ્યો હું નવું બાઇક, અને એને ભણ્યાને શું આવડે બરોબર કરશે ને યાર. એને કમ્પ્લેટ આવડે બાઇક. ના તો હિસકાવશે નહીં બજારમાં. તો કમ્પ્લેટ હમણાં હાલ જ ખમણ લઈને આવે યાર. એકલા રોટલા શાક તો તમને ના ખવડાવે ને. હગા એવું નહીં હિસકાવવાનું, પણ અત્યારે હજુ તો નેનો હો, કોઈ હશે નહીં ને. લાયસન્સ બાયસન્સ હું એ આવડી હમણાં જ લાવ્યો હું બાઇક નવું. આવું યાર બાઇક ના લઈ જાવ લેશે એમને જો ને. યાર તમે ચિંતા કરશો નહીં, એ તો કમ્પ્લેટ લઈને આવશે. ના લાયસન્સ તો નહીં, પણ એ તો વાયકનથી જ લાવવાનું છો, બહુ આગું બજારમાં જવાનું. સાચી વાત છે તમારી. 18 વર્ષથી નેચરલ ચલાવવા ના લે, પણ આવું વાયથી ખમણ લઈને આવતો રહેશે. હગા હજુ મેં આ પહેલી વખત લાવ્યો, સીધું તમારા ઘેર જ લાવ્યો, અને તમે આ ભણિયા ના આલો, મને ટેન્શન આવે કે ચોક આગું પાછું મારો બેટો અડાડશે તો વાંધો નહીં. તમે નવું લાવ્યા હોય તો એ કશું નહીં થાય. તમે તારે હું ચિંતા કરો એમાં યાર, બાઇકને તમારે કશું નહીં થાય. લો આ ભોણો આવી ગયો. એટલે આ પણ છે ને હેરતો આવ્યો, બાઇક છો જ્યું. બાપા મારું બેટું બાઇક તો હતું ને, તે શું કરું હું તો. બાઇક રસ્તામાં મૂકીને ખમણ લેવા ગયો, તે મારો બેટો વળતા આવ્યો, તે બાઇક જ નહોતું, ચિયોક છોડી ગયો. અલ્યા તી તો જબરજસ્ત ઉપાધિ કરી બુડા. અલ્યા હગાનું બાઇક હતું, આપણું શું હતું. ડોબા એક વખત બાઇક આલી, હું તું આવા લોચા મારીને આવ્યો. હવે મારા હગાનો શું જવાબ આપવો કે? હગા હું તમારે યાર એવા લોચા પડ્યા છે ને, બાઇક તો મારું છોકરાએ છોડાવી દીધું. હવે શું કરવું કયો તમે? હું તમને ના પાડતો હતો યાર કે તમે છોકરાને બાઇક હાલશો નહીં, અને તમે મારા ના ઉપર હા હાલી. હવે મારે તો ગમે તે થાય, બાઇક જોવો તમે ગમે તે કરો, મારે નહીં જોવાનું. ના મારા બાઇક લઈ જાઓ. લઈ ગયો તો, અને પાછી ચાવી હતી એના ભરાયેલી હતી. ઉતાવળમાં ખબર લેવા જેવી ગરદી હતી. વય આવ્યો એટલામાં તો ચેક બાઇક ઠંડી. 3 દાડાની અંદર મારા બાઇક જોવો ને કે બે બાપ દીકરાનો બંબુ ફિટ કરી દે. જો ભાઈ, તમારા છોકરાએ બાઇક મારું ચોરાયું હોય, ગમે તેને ચોર્યું હોય, તમારે લઈ આવવાની ફરજ છે. પૂછાઈ જુઓ. શું કહેવું તમારું નરેશભાઈ?